સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં વેસુમાં બનેલી એક સ્ટંટબાજીની રીલ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। આ રીલમાં 6 નબીરાઓ ભાઈગીરીનો દેખાવો કરતી ફિલ્મ શૈલીમાં સ્ટંટ કરતા નજરે પડી છે। તેઓ માત્ર રીલ બનાવતા નથી પણ તેમના કારનામાઓ દ્વારા પોલીસને પણ પડકાર આપી રહ્યા છે। રફતારમાં 3 કાર એક પછી એક આવતી જોવા મળી છે। 2 યુવાનો એકબીજાના કોલર પકડીને ઊભા છે અને એટલામાં જ 3 કારનો કાફલો તેમની તરફ આવે છે। 3 કાર તેમની આસપાસ ગોળ ગોળ ફરતી રહે છે। ત્યારબાદ કારમાંથી વધુ 3 યુવાનો બહાર આવે છે। જે યુવકે બીજાના કોલર પકડ્યા હતા તેમને એક ગાડીની ડિક્કીમાં નાખી દેવામાં આવ્યું છે। આ ભાઈગીરી ભરેલ વિડીયો તેમને ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા માટે બનાવ્યું છે, જેમાં ફ્લેશ લાઇટિંગ, કાળા કાચવાળી કારો અને સ્ટન્ટ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। આ સ્ટન્ટ વેસુ ગોલ્ડ માઇન કોમ્પ્લેક્સ નજીક ઓપન ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી છે। આ સમગ્ર મામલે પોલીસ પાસે પહોંચી હતી। વિડીયોમાં દેખાતા કેટલાક યુવાનોમાં એક પોલીસ કર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। હાલ વેસુ પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી આ મામલે પોલીસે 4 યુવાનોની ધરપકડ કરી છે। હર્ષ સુરેન્દ્ર વાનખેડે, રાહુલ કૃષ્ણ માણી, ધીરજ નરેશ પાટીલ, બ્રિજેશ તિવારીની અટકાયત કરવામાં આવી હતી।